કહે છે કે હે અંશ, તને પોતાને તારી જાણનો પ્રકાશ થતા અગમ ગતિ, અગમ નિગમ તથા આદ્ય અને અંતની જાણ થશે. તેમજ હે અંશ, તારું પોતાનું સ્વરૂપ નિજ કૈવલ્ય પદમાં એકતાવાળું છે એમ તને એટલે કે તારું પોતાનું જે સ્વરૂપ છે એ કેવું થશે? નિજ કૈવલ્ય પદમાં એકતાવાળું છે. તારું જે સ્વરૂપ જે છે, અંશ સ્વરૂપ જે છે એ કરતા ભણંકરા દેહમાં તું સ્થિર થશે ત્યારે કૈવલ પદના એકતાવાળું તને એ સમજાશે. આપણે જે કંઈ બી વાણીનો ઉચ્ચાર કરીએ છીએ, આપણે તો સદભાગ્ય છે કે આ વાણી આપણે વાંચીએ છીએ. પરમ ગુરુના સ્વમુખે રચાયેલી આ વાણી આપણે વાંચીએ છીએ એટલા કેટલા બધા ભાગ્યશાળી છે. ચિત્તને આપણે કઈ રીતે ઓળખી શકાય? ચિત્તની વ્યાખ્યા કઈ રીતે લેવાય? ભય મોય સોઈ અનુભવ જાગે, કૈવલ પદ અપ અંશ એક થાય. પરમ ગુરુના કરુણા વાળા નાદ વડે જે સ્વમનું જે સ્વરૂપ છે એ કરુણામય છે. એ નાદ વડે એ અંશ તું પોતે જે સ્વરૂપે છે તે સ્વરૂપ સંબંધીનો તારા ઘટમાં રોમ રોમ અનુભવ જાગૃત થશે. મોહનદાસ બાપજી તે સમયના અને આપણા સુખાનંદ બાપજીનો વાર્તાલાપ આપેલો છે. તો વાર્તાલાપનો એને બાપજીને મોહનદાસ બાપજી સુખાનંદ બાપજીને પૂછે છે કે સુખાનંદ બાપજી એમ કે કર્તાનું સ્વરૂપ કેવું છે? તો એને ટૂંકમાં એટલો જ જવાબ આપેલો, કર્તાનું સ્વરૂપ છે એ મહદ સજાણ જાણ સ્વરૂપ. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. કૈવલમ ચિરેના અવ્યયનવયાન વિગના લઘુયામ અમો આમમસ્તુ. જપેનમ જપાયમ કાયમ નમયાયમ યયન વિચંડ વિનય જે કરોતે વિવર્જિત વસ્તુ વિધે વૈવેદાંતમ અચંતે અચંતમ. મામે નમસ્તુ. આદિ શકરત સ્વરાજ કરુણેશ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, હેમંત કરુણા સાગર ભગવાન કી, નરવેદ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, शीतलदास जी महाराज की, श्री हरिशलदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुरुगाली सारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम प्रथम वेद की, जगह की, ग्रंथ वाचन प्रारंभ समय का सत्कैवल शाहे. श्रीमंत करुणा सागर भगवान की. एते
પરમ પડે જીવ ઘોરા જો તન પાવહી આપ મચ ગોરા તાહી તે કહત હમ વારંવાર ग्रहो सत गुरु संतरे भव पारो। ऐसे ही भरम पड़े हो जीव घोरा चूटन न पावही आप मटी जोरा ताही ते कहत हम वारंवार ग्रहो सतगुरु संग कड़े भव पाड़ो। उपस्थित नवी भक्तजनों, विश्व उद्धारक विश्व वंदनीय परम कृपाळु भगवान करुणा सागर पंचम सष्टम वेदना चौथा अंगनी अंदर आपने सद्गुरुनी महत्ता समझावे छे। सद्गुरु कोने कहेवाय અને સદગુરુ શું કામ કરે, અંશને માટે સદગુરુ શું કામ કરે છે એની महत्ता આપણને અહીંયા બાબુજી સદગુરુની વ્યાખ્યા આપણને સમજાવે છે। કહે છે કે હે અંશ, તું પોતે અનેક ભ્રમ બળીને ભયંકર ઘોર અંધકારમાં પડ્યો છે। આ ઇન્દ્રિય અંતસ્કરણના જે બધા અને ગુણગણના જે બધી ભ્રાંતિઓ છે એ તું ભ્રાંતિને વશ થઈને ઘોર અંધકારની અંદર ફસાયો છે। અજ્ઞાનરૂપી ઘોર અંધકારમાં તું ફસાયો છે અને આ અંધકારમાં તું એવો પડ્યો છે કે હવે તું તારી દેહ ગતિએ કરીને કદી પણ છૂટી શકીશ। કારણ કે અનંત યુગોથી આ પંચ અંતસ્કરણ છે, પંચ વ્યવસ્થા છે અને ગુણગણના બધા જે પડોલો છે એ પડોલોની અંદર તું એવો બધા ફસાયો છે કે તને એમાંથી એવો કોઈ પુરુષ નથી કે તને તું બહાર કાઢી શકે તને, પણ સદગુરુ એક એવા પુરુષ છે જે સ્વરૂપ છે એને સિવાય, સદગુરુ સિવાય આ વિશ્વમાં એ અંશ તને કોઈ બહાર કાઢી શકે તેમ, કારણ કે સદગુરુ એ જ સર્જનહાર છે। બાપજી પાછળના આંગળામાં આવશે સદગુરુ એ સર્જનહારા, એટલે સદગુરુ જ એક સર્જનહાર છે કે જેના અંતસ્કરણથી અને અંતર્ભાવથી અંશની જે ઉત્પત્તિ થઈ છે એ અંશને પોતાની સ્વજાતિનો અંશ છે, એ સ્વજાતિના અંશ સદગુરુ સિવાય કોઈ બહાર કાઢી શકે તેમ નથી। એટલે માટે તું તારી દેહગતિને કદી છૂટી શકીશ નહીં। માટે હે અંશ, તને હું વારંવાર કહું છું કે તું સદગુરુનો સંગ કર, તેઓ તને જરૂરથી ભવ પારંગત કરશે। સદગુરુનો સંગ બાપજી કહે ને સમજસ્તે સન્મુખ સદા નૈના આગે નાથ કહેન કુર સદગુરુ વિના હોય નહીં સાક્ષી। દયાળુ કહે છે કે તારી સામે છે આપણો જે નાથ છે, અંતર્જામી છે, એ આપણી નજરની સામે છે। સમજસ્તે સન્મુખ સદા, આપણી નજરની સામે છે। સમજસ્તે સન્મુખ સદા નૈના આગે નાથ, આપણી જે આંખો છે એ આંખોની સામે જ આ નાથ આપણો બેઠેલો છે, દેખાય તેવો છે। પણ કહેન કુવેર સદગુરુ વિના હોય નહીં સાક્ષાત। પરમગુરુ કહે છે એ સદગુરુ સિવાય એનો જે સાક્ષાત્કાર આપણે કરી શકતા નથી। એટલે આગળ કહે છે અગમ બોધ અનુભવ ગતિ આપા વહી નિજ આપ અજાપા સોહી આપા અવિગત આયે હો બીજ અંશા। અગમ બોધ અનુભવ ગતિ આપા દર્શાવહી નિજ આદ્ય અધ્યાપા સોહી આપા અવિગત નિજ હંસા જેહી કૈવલ સે આયે હો બીજ અંશા। દયાળુ વધુ સ્પષ્ટતા કરતા સદગુરુનું વ્યાખ્યા આપણને સમજાવે છે કે એ અંશ તને સદગુરુનું શરણ તમે ગ્રહણ કરો। કોનું ગ્રહણ કરવા કહે છે? સદગુરુનું। સદગુરુ બે પ્રકારના છે। કબીર સાહેબને બી સદગુરુ લાગે અને જગતના બીજા બધા જે નિર્ગુણી જે સંતો છે, નિર્ગુણી સંતો, સગુણની સંતોને સદગુરુના વ્યાખ્યા પહોંચતી નથી,
પછી નિર્ગુણી સંતો છે, નિર્ગુણના જે બ્રહ્મપદને માનનારો જે વર્ગ છે એ નિર્ગુણી સંતોને પણ સદગુરુનું વ્યાખ્યા બાપજી કે એને આપી શકાય છે. કબીર નિર્ગુણી સંત હતા એટલે કબીરને પણ સદગુરુ, પણ નિજ સદગુરુ, બાપજી એક શબ્દ લખે, નિજ સદગુરુ સંગે કળી મેલાપો. નિજ સદગુરુ ફક્ત ખાલી પરમગુરુને જ લાગે, એનું બીજું જે સાકાર સ્વરૂપ છે એને જ લાગે. એટલે નિજ સદગુરુ સંગે કળી મેલાપો, તો જ તમારો ભવનું બંધન તોડી શકે તેમ કહે છે. એટલે કહે છે, હે અંશ, તને સદગુરુનું શરણ ગ્રહણ કરો, તેઓ તમને અગમ્ય બોધની અગમ ગતિ તમને આપશે. અગમ્ય, જેની ગમ પહોંચવી નથી એવું જે કૈવલ પદનું જ્ઞાન એ પરમગુરુ એ સદગુરુ સિવાય કોઈ આપી શકે તેમ નથી. અગમ ગતિ એટલે ગતમ, એને ગતિ ત્યાં પહોંચી નથી એવી જે કૈવલ પદ છે, એવું જે આપણું સોહંગ પદ છે, એ સોહંગ પદની સ્થિતિ આ સદગુરુ જ કરાવી આપે તેમ છે. વળી આદિ અનાદિનું તમારું નિજ સ્વરૂપ તમને દર્શાવશે. કોણ દર્શાવશે? સદગુરુ સિવાય બીજું કોઈ સાક્ષાત કરી શકવાનું? વળી સદગુરુ એક સ્વરૂપ એવું છે, નિજ સદગુરુ સંગે કરી મિલાવું. એટલે સદગુરુનું સ્વરૂપ દયાળુ તો કૈવલ કરતાનું જે હૃદય છે, અઘાધ બોધમાં હંસલેવ ગ્રંથમાં 25 માંગમાં બાપજી કહે છે કે સદગુરુ કૈવલ કરતાનું જે હાડ, એનું હૃદય, એનો મુદ્દો જેને કહેવામાં આવે, એ કૈવલ કરતાનો જે મુદ્દો છે, હાડ છે, એ જ સંત છે, એને જ સદગુરુ કીધા છે. એનું સાકાર જે સ્વરૂપ આ બાજુ દ્રષ્ટિ કરે એટલે સદગુરુનું સ્વરૂપ એને લાગે છે. અને કરતા માલિકના અંતર સ્વરૂપની સાથે એકમેક રહે, એની સાથે ઓળખપોળ રહે, એ પરમગુરુનું સ્વરૂપ છે. પરમગુરુનું સ્વરૂપ એટલે કોઈ આ ફોટામાં મૂકેલું છે તેવું સ્વરૂપ નથી, એ તો એનો અભ્યંતર સ્વરૂપ છે. આપણું જે અભ્યંતર સ્વરૂપ છે એ કેવું છે એ આપણને પણ ખબર પડતી નથી. એટલે કૈવલનું જે અભ્યંતર સ્વરૂપ જે છે એને સદગુરુનું સાકાર સ્વરૂપ જે અહીંયા આવ્યું છે એને સાકાર સ્વરૂપ કહેવામાં આવે. એટલે દયાળુ કહે છે કે આદિ અનાદિનું તમારું જે નિજ સ્વરૂપ એ તમને દર્શાવી આપશે. કોણ? સદગુરુ. નિજ સદગુરુ તમને એ દર્શાવી આપશે. આ દર્શાવેલું નિજ સ્વરૂપ તમારું અવિગત આપણ પૂરું હોય, શકટતા સટકેવલથી આ બીજરૂપ અંશ સ્વરૂપે આ બાજુ આવેલા તેની તમને તેનો સાક્ષાત્કાર કરી આવશે. બીજ જે છે કરતા માલિકનું જે બીજ એને નક્કી કરેલું છે, બીજ, એ બીજ જેને અંકુર રૂપે કહેવાય, એ અંકુરની અંદર 6 મુદ્દા એણે સ્થાપિત કરેલા છે. શું છે? અક્કલ છે, આરત છે, નુરત છે, સુરત છે, ઐશ્વર્ય ચૈતન્ય છે, ઉપજણ છે. આ બધા મુદ્દાઓ છે કરતા માલિકના અંતર સ્વરૂપમાંથી પ્રગટ થયેલા. આજે પેલો બાપજીને મેં પૂછેલું, મેં કહ્યું બાપજી આપ આપણું શું નામ આપણું? જનકદાસ બાપજીને મેં પૂછેલું કે બાપજી મેં કહ્યું આજે અક્કલ, આરત, સુરત, નુરત, ઉપજળ અને કૈવલનું ઐશ્વર્ય ચૈતન્ય છે એ ક્યાંથી ઉત્પન્ન થયું? દયાળુ ક્યાંથી લાવી જાય? તો એને મને કીધું કે સુહંગ પડમાંથી લાવે. મેં નહીં બાપજી એવું નથી. ઉપજણ જે એના અંતર સ્વરૂપમાંથી જો ઉત્પન્ન થઈ હોય તો આ 5 બીજા 5 મુદ્દા છે એ પણ એના અંતર સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલા. એની અંતર સ્વરૂપ એટલે હૃદયમાંથી અક્કલ પણ એમાંથી ઉત્પન્ન થઈ, તો અક્કલ આરત પણ એમાંથી ઉત્પન્ન થઈ, તો અક્કલ આરત સુરત પણ એમાંથી ઉત્પન્ન થઈ, નુરત પણ અંતર સ્વરૂપમાંથી ઉત્પન્ન થઈ, અને ઉપજણ એ તો અંતર સ્વરૂપમાંથી જ ઉત્પન્ન થયેલું છે. જો અંતર સ્વરૂપમાંથી જો ઉપજણ ઉત્પન્ન થઈ હોય તો એનું ચૈતન્ય સ્વરૂપ જે અંતર્વૃત્તિમાંથી ઉત્પન્ન થયેલું છે. કરતા માલિકની જે અભ્યંતર સ્વરૂપ જેને પરમગુરુ કે એ પરમગુરુના અંતર સ્વરૂપમાંથી જ આ અંશનો પણ પ્રાદુર્ભાવ થયેલો છે. અને જે આ બીજી જે ખટ સંપત્તિ છે ને, પ્રકાશ બ્રહ્મવર્તીની 3 સંપત્તિ કઈ? અવિકાસ, વિકાસ અને કુંભસ્થ. અવિકાસ મહાતત્વ, વિકાસ મહાતત્વ અને કુંભસ્થ મહાતત્વ પણ એ સોહંગના સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલું છે. શેમાંથી ઉત્પન્ન થયેલું છે? સોહંગ સ્વરૂપમાંથી. કરતા માલિકનું જે વ્યાપક સોહમ સ્વરૂપ છે એ સોહમમાંથી એને ઉત્પન્ન કરી અવિકાસ, વિકાસ અને કુંભસ્થ. અને બીજા 3 જે સંપત્તિ છે, સંચમ ભોગવૃત્તિની જે 3 સંપત્તિ છે, આપણે સંચમ ભોગવૃત્તિની 3 સંપત્તિ છે, અનંત ચક્ષર તત્વ, કાળ ચક્ષર તત્વ અને વર્ગના ચક્ષર તત્વ, એ એના સોહમ સ્વરૂપમાંથી એને ઉત્પન્ન કરે છે. અને બીજા જે 72 તત્વો છે ને ઈચ્છાવૃત્તિના, એ 72 તત્વો છે એ બ્રહ્મ મહદ શૂન્યમાંથી એને લીધેલા. તેમાંથી ઉત્પન્ન કરેલા મહદ શૂન્યમાંથી. અંતે જ્યારે તત્વનું વિલય થાય ને ત્યારે બધા જ તત્વો એ બ્રહ્મ આપણે શૂન્ય મહાશૂન્યમાં વિલય થાય છે. અને અંશ સ્વરૂપ જે બાકી રહે એ કર્તાવૃત્તિના
અંતર સ્વરૂપમાં વિલીન થાય છે. એટલે આ જે ખટ સંપત્તિ છે તે સોમ પ્રદેશમાંથી ઉત્પન્ન કરેલ છે, અને પેલા જે મૂળ જે સંપત્તિ છે જે ખટ સંપત્તિ જેને કહેવાય એ એના અંતર સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલા. એટલે જ્યાં સુધી આ મુદ્દાને આપણે છણાવટ જો આપણે ન જાણીએ ત્યાં સુધી પરમ ગુરુને કે કર્તા માલિકને કે સદગુરુને આપણે ઓળખી શકવાના નથી. એટલે એ બીજક રૂપે જે સંપત્તિ આપણને આપેલી છે એ સંપત્તિથી જ પરમ પદ આપણે પામી શકવાના છે. એટલે દયાળુ કહે છે કે અવિગત આણે થોડી આદિ અનાદિનું તારું જે નિજ સ્વરૂપ તમને દર્શાવશે. આ દર્શાવેલું નિજ સ્વરૂપ તમારું અવિગત આપણ પૂરું અંશ હોય શકતા સત્કેવલથી આ બીજરૂપ અંશ સ્વરૂપે આ બાજુ આવેલા એનો તમને તેનો સાક્ષાત્કાર કરાવી આપશે. દયાળુ કહે છે, આગળ કહે છે તેહી બીજ સ્વરૂપ સંબંધકા પંચતત્વકા સોહી પડલન કે વૈદક ગુરુદેવા તત્કાલ સુજહિ સર્વ દેવા તેહી બીજ કે નિજ સ્વરૂપ સબન કા ચઢેહુ પડલિત પંચ તત્વ કા સોહી પડલન કે વૈદક ગુરુદેવા કાઢે તત્કાલ સુજહિ ભવ દેવ. હે દયાળુ કે છે, હે અંશ, આ બીજ રૂપ સર્વ અંશોનું જે સ્વરૂપ છે, જે અંકુર રૂપ સ્વરૂપ છે, આ સ્વરૂપ સ્વસ્વરૂપ અંશો જ્યારે આ બાજુ આવ્યા, કારણ કે સર્વપ્રથમ તો દયાળુ જે જગતની રચના કરી ત્યારે 5 જે દેહ ઉત્પન્ન કરેલા એમાં પ્રથમ દેહ પરમ કારણ દેહ. એ પરમ કારણ દેહને જ બધા અંશનો પહેલા તો અંદર વસાવે એની મોજ કરવા માટે. એ એમને નથી વસાવ્યા. જેમ રાજાનો કુવણ હોય ને એમાં 7 માળની હવેલી હોય ને 7ને માળે રાજાએ છે ને કુવણને ઉપર વસાવેલો હોય, કારણ કે એને એ સંપત્તિનું મોજ કરે અને મને પણ ઓળખે અને મારી સંપત્તિનો પણ એ મોજ કરે. એટલે પરમ કારણ દેહની અંદર અંશને આ મોજ કરવાને માટે વસાવેલો પહેલા. પણ ધીમે 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 અનંત યુગો, 1-2 દિવસનું કામ નથી. આપણે ખાલી અઠવાડિયામાં જો સારું ખાતા હોય ને બીજે દર કંટાળી જાય એટલે થોડાક જ દિવસમાં આપણે તો કંટાળી જાય ને. પણ આ તો અનંત યુગોની વાત છે. એ અનંત યુગોની અંદર આ પરમ કારણ દેહથી એની વૃત્તિ જરા નીચે પડી એટલે પછી આ બધી અવસ્થાઓનો ભેદે કરીને એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો. દયાળુ કહે છે, એ અંશ, આ બીજરૂપ સર્વ અંશો જે સ્વરૂપ છે, આ સ્વસ્વરૂપ અંશો જ્યારે આ બાજુ આવ્યા ત્યારે તેમને પંચતત્વના પડેલ ચડી ગયા. આ પ્રમાણે અંશ પણ તત્વના ચડેલા પડેલને વૈદરૂપ કોઈ સમર્થ સદગુરુ મળે તો જરૂરથી કહું છું કે તત્કાળ તને એ કાઢી નાખશે. આ પડેલ નીકળી જતાની સાથે જ તત્વ આદિની સર્વ સમજનો ભેદ તને દેખાવા લાગશે. એટલે કે તારી સજાણ જાણનો તને પોતાનો પ્રકાશ તારે જ્યાં સુધી આ જે પડેલો ચડે છે પંચતત્વના, એ પંચતત્વના પડેલો જ્યાં સુધી ચઢે નહીં એના માટે દયાળુ કે લક્ષ ભજન આપણને જે આપેલું છે એ લક્ષ ભજન કરતાં સ્થૂળમાં જવું પડે, સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું પડે, સૂક્ષ્મમાંથી કારણમાં જવું પડે, કારણમાંથી મહાકારણમાં જવું અને મહાકારણમાંથી પરમ કારણમાં જવું પડે. આ 5 પ્રકારની જે દેહોની અવસ્થાઓ છે એ અવસ્થામાં છોડવા માટે લક્ષ ભજન સિવાય બીજું કોઈ દુનિયામાં કોઈ સાધન છે નહીં. એને લક્ષ ભજનની સાથે જ તમે તમારા આ સ્વરૂપને ઓળખે એ પરમ કારણ દેહમાં તમે જાઓ તો જ આ સ્વરૂપ ઓળખાય તેવું છે. બાકી સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ લગીના જેટલા બધા દેહો છે એ દેહ બધા આ બધી કાળના ચક્રવાળા છે. કેવા છે? કાળના ચક્કરમાં ફસાવવાળા આ બધા દેહો છે. એટલે દેહથી પડ યાર પરણકારમાં જાય, કારણ કે પરણકારમાં બી વાસણાના મૂળિયા ક્યાં પડેલા છે? વાસણાના મૂળ છે ને. તું તારું સ્વરૂપ છે તો પેલું ચોપાઈ છે ને લિંગની આલ હટે તો તું તારા સ્વરૂપે થાય તેવું છે. એટલે આપણા અંશલેવા ગ્રંથની અંદર આડ વિલાય તો તું જ તારે સ્વરૂપે થાય. એટલે આડ એટલે જે અજ્ઞાન જે છે એ અજ્ઞાન જો મટી જાય
તો તું તારા સ્વરૂપે થતા તને વાર લાગતી એ હતી. એટલે કહે છે તારી સજાણ જાણને તને પોતાના પ્રકાશ થવા લાગશે. એટલે પ્રકાશ ક્યારે થાય? પડમકરણ દેહમાં જશે તો જ પ્રકાશ થાય. આ બધા છે ને કાળના મુખમાં વાળા છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, પછી કારણ દેહ, મહાકારણ દેહ. મહાકારણ એટલે માયાનું સ્વરૂપ છે. ત્યાં લગી તો પણ માયાનું ચક્ર છે. પડમકારણ એ જ કરતા માલિકનું નિજ સ્વરૂપનું હાર જે છે એ પોતાનું અંશનું રહેવાનું ઘર છે. અંશોને રહેવાનું ઘર બી કેવું હોય? અવિનાશી જ હોય ને. પડમકારણનો વિલય ક્યારે થાય? જ્યારે કરતા માલિકની અંતર્વૃત્તિ પોતાના સ્વરૂપમાં સમાશે ત્યારે પડમકારણનો દેહ ત્યાં એના અંતર સ્વરૂપમાં છે. ત્યાં સુધી કરતા માલિકના સાનિધ્યમાં પડમકારણ દેહમાં રહીને અંશે એ કરતા માલિકના સાનિધ્યનું સુખ ભોગવવાનું છે. આ અપાર સુખ ભોગવવા માટે દયાળુ આપણને જે લક્ષ ભજન આપ્યું છે એ લક્ષ ભજન સિવાય દુનિયાનો બીજો કોઈ સદગુરુ તમને આમાંથી બહાર કાઢી શકે તેમ નથી. કે દયાળુ કહે છે એટલે આગળ અગમ નિગમ અર આપતન કે પર સુજય વિધિ જબ આડો કરહિ બોધ ગુરુ કરુણ સનાદુ. अगम निगम और आज अंतन की निज कैवल पद अंश आपतन की पर ही सूझे ही विधि जबी आडू कर ही बोध गुरु करुणा सनादु. દયાળુ કહે છે કે હે અંશ, તને પોતાને તારી જાણનો પ્રકાશ થતા અગમ ગતિ, અગમ નિગમ તથા આદ્ય અને અંતની જાણ થશે. તેમજ હે અંશ, તારું પોતાનું સ્વરૂપ નિજ કૈવલ્ય પદમાં એકતાવાળું છે એમ તને દેખાશે. જ્યાં સુધી પડમકારણ દેહની અંદર તારી વૃત્તિ નહીં પહોંચે, પડમકારણ દેહની અંદર તારું સ્વરૂપ સ્થિર નહીં થાય ત્યાં સુધી આ કરતા માલિકનો દિવ્ય જે પ્રકાશ છે એ પડમકારણ દેહમાં થશે તો જ તને પ્રકાશ તને ત્યાં દેખાશે. એટલે કે તારું પોતાનું જે સ્વરૂપ જે છે એ કેવું થશે? નિજ કૈવલ્ય પદમાં એકતાવાળું છે. તારું જે સ્વરૂપ જે છે, અંશ સ્વરૂપ જે છે એ કરતા પડમકારણ દેહમાં તું સ્થિર થશે ત્યારે કૈવલ પદના એકતાવાળું તને એ સમજાશે એમ તને દેખાશે. આવા પ્રસંગે પડમગુરુ તારી પાસે છે અને પોતે પોતાના ઉત્તમ કરુણામય નાદ વડે તને બોધ આપતો જ દયાળુ કહે છે હું તમારી સાથે જ છું, પણ તમારે મારી સામે દ્રષ્ટિ જ કરવાની છે. તમારી દ્રષ્ટિ જે અધોગતિ થઈ છે એ અધોગતિ દ્રષ્ટિને તારે ઉદ્ધવગામી કરવાની છે. તો હું તમારી સામે છું. સદગુરુ નહીં કીધું ને સમ દ્રષ્ટિ સન્મુખ સદા નેના આગે ના કહેન કુર સદગુરુ વિના હોય નહીં સાક્ષાત. એટલે સદગુરુ કહે છે હું તમારી સામે જ છું, પણ આ જે પંચતત્વના જે પડલો જે અંશને જે ચડેલા છે એ અંશને ચડેલા પડલો જ્યાં સુધી લક્ષ ભજન વગર નિર્મૂળ ન કરે ત્યાં સુધી આ તારા ચૈતન્ય સ્વરૂપનો જે ભાસ છે, પ્રકાશ છે એ તને દેખાશે નહીં. અને પોતે પોતાના ઉત્તમ કરુણામય નાદ વડે બોધ આપતા જ રચેલા પડમગુરુ ઉત્તમ નાદ વડે, કારણ કે બાપજીને તો સુહંગ સ્વરૂપ છે. સુહંગ સ્વરૂપ તો વ્યાપક સ્વરૂપ છે અને વ્યાપક સ્વરૂપની અંદર જે પ્રણવ જે છે એ પ્રણવ એ ધણી છે. પડમગુરુ પ્રણવના ધણી છે ને, અને પ્રણવના ધણી હોવાને નાતે એમાં જે શબ્દ ઉચ્ચાર થાય છે એ જે નાદ છે એ નાદ સકરાની સાથે એકતા કરવાવાળો નાદ છે. પડમગુરુનો નાદ છે ને, કારણ કે એ કોઈ એવા પુરુષે વાણી ઉચ્ચારેલી નથી, એ તો ચૈતન્ય સ્વરૂપની વાણી છે. બધી આપણી જે કંઈ બી વાણીનો ઉચ્ચાર કરીએ છીએ આપણે તો સદભાગ્ય છે કે આ વાણી આપણે વાંચીએ છીએ. પડમગુરુના સ્વમુખે રચાયેલી આ વાણી આપણે વાંચીએ છીએ એટલા કેટલા બધા ભાગ્યશાળી છે. બીજા બધા તમે ગ્રંથો વાંચો એ બધા પ્રકૃતિના ગોદમાં રહીને બોલેલા છે, પ્રકૃતિનો આધાર લઈને બોલેલા છે. એ પ્રકૃતિ સુધી તમને પહોંચાડે, પડમપદને પહોંચાડવાની વાણી છે. અને બાપજી કીધું કે દુનિયાનો કોઈ પણ મહાન પુરુષ, પછી એ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહાદેવ હોય, શંકર હોય, ગમે તે પુરુષ હોય, પણ એના ચર્મ સ્વરૂપથી જો લખાયેલી વાણી કર્તાનું વર્ણન કરવા શક્તિમાન છે નહીં. અને કર્તા પદ સુધી તમને પહોંચાડવાની પણ ગતિ એ લોકોમાં છે. તો દયાળુ એમ કહે છે કે ચર્મ દ્રષ્ટિથી જે કંઈ પણ જે બધા ગ્રંથો લખાયેલા છે એ પડમપદને પહોંચાડવાની ગતિ એમાં છે. એટલે કહે છે કે એ નાદ વડે તને તારો બોધ આપતા જ રહેશે. પડમગુરુ તને જે કંઈ બી કહે છે એ આ રીતે તમને બોધ આપતો રહેશે. એમ કે
સુનત બોડ સદગુરુ મુખ બાણી, કલેહુ આપ વિગત નિજ સોઈ, કોઈ સુનત બોડ સદગુરુ મુખ બાણી, જેહી આપ અકલ સો કલહી નિદાની, કલેહુ આપ અવિગત નિજ સોઈ, સ્વયં સ્વરૂપ કૈવલ અંશ મોઈ. દયાળુ કહે છે, હે અંશ, તું પોતે સદગુરુના મુખની વાણીનો બોધ સાંભળવા ચિત્તનો તું નિગ્રહ કરજો. ચિત્તને આપણે કઈ રીતે ઓળખી શકાય? ચિત્તની વ્યાખ્યા કઈ રીતે લેવાય? તમે ગયા અઠવાડિયામાં જ એક જગ્યાએ મેં વાંચ્યું છે કે ચિત્ત એટલે એને દ્રષ્ટાંત આપેલું હતું કે ભાઈ, સારો અનુભવી પુરુષ હતો. એણે એવું લખેલું છે કે ચિત્તને આપણે કઈ રીતે ઓળખવું? તો જેમ પેલી કુવાપણથી બેરું લઈને પાણી ભરીને જે બહેનો આવે છે અને 3-4 જણ બહેનો માથા પર બેરું મૂકેલું હોય છે અને વાતો કરતી અલગ કરતી અલગ રહેતી હોય ને, એને કંઈ બેરાને હાથ લગાવેલો હતો, પછી એને મોજ મસ્તી કરી, તાળીઓ પાર્ટી ચાલતી જાય છે, પણ એનું લક્ષ્ય ક્યાં હોય છે? બેરા પણ હોય છે. એનો લક્ષ્ય ક્યાં હોય છે? બેડા પડે છે. એ લક્ષ્ય એટલે એને ચિત્ત કીધું, આને જ ચિત્ત. એટલે તમારું ચિત્ત અંતસ્કરણ જે છે એ આ રીતે તમારા લક્ષ્મી પણ તમારું એ ફેરવવું પડે તો જ તમને સદગુરુનો બોધ તમને લાગી શકે. એટલે કહે છે કે વાણીનો બોધ સાંભળો, ચિત્તનો તો નિગ્રહ કરજે, જેથી કરી તું પોતે કરી શકે એવો નથી. છતાં પરમગુરુ પોતાના બોધ વડે નિશ્ચયાત્મક કહું છું કે તને તારા પોતાના અકર સ્વરૂપને જાણવાની ફરકડ આપશે. દયાળુ કહેશે તું ચિત્તનો નિગ્રહ કરીને, ચિત્તની વૃત્તિને તું સાથે રાખીને, શુદ્ધતાની સાથે ચિત્તને સાથે રાખીને પરમગુરુના જે લક્ષ્ય બોધ છે એની ઉપર તારી વૃત્તિને ફેરવશે તો તારા સ્વરૂપને તું જાણવાની એને કર પરમગુરુ તરફથી તને મળશે. જેમ પેલી ઘડિયાળને કેમ આપણે ચાવી આપીએ, એક જ ચાવી હોય ને, તો એના સાથે કનેક્ટર કેટલા બધા ચક્રો હોય, એક જ ચાવી એને સફિશન્ટ છે, પૂરતી છે. એટલે એક ચાવી જેવી આવે એટલે એમ ચક્ર બધા જ એને આમ ગતિમાન થઈ જાય. તેમાં પરમગુરુનો જે એક લક્ષ્ય જે છે એ લક્ષ્ય તમે ગ્રહણ કરો તો પંચતત્વ, ઇન્દ્રિય, અંતસ્કરણ, ગુણ, ગણ, પ્રકૃતિ, પુરુષ એ બધા જ જે ચક્રો છે એ એની મેરે એક જ ક્રિયાવાળા થાય, એકમુખી થઈ જશે. એટલે એક જ લક્ષ્ય દ્વારા એક મૂળ ચાવી છે. ઘડિયાળની કેમ ચાવીથી અનેક ચક્રો ગતિમાન થાય, એમ પરમગુરુની જે લક્ષ્યરૂપી જે ચાવી આપણને આપેલી છે એનાથી જ પંચતત્વ, ગુણ, ગણ, ઇન્દ્રિય, અંતસ્કરણ, પુરુષ, પ્રકૃતિ સુધીના જે કંઈ બી ચક્રો છે એ ચક્રો એને ગતિમાન થાય અને પરમપદને તને સ્વરૂપને પરમપદને પહોંચાડવા માટે એ તને સહાય કરશે. બીજું કોઈ બહારથી સહાય કરવાનો તમારું આવવાનો નથી. પણ આ જે ચક્ર જે છે એ પ્રકૃતિના તત્વથી સાથે ભેદાઈને એના સ્વરૂપને ભૂલી ગયેલા છે, એટલે આ ચક્ર જો તમને લક્ષ્ય દ્વારા જો પ્રાપ્ત થાય તો તું તારા સ્વરૂપને પામી શકશે. એટલે આ તને આ સ્વરૂપને પામવાની તને કળ એ આપશે. દયાળુ કહે છે આ કળ વડે તું પોતાને કરી શકીશ ત્યારે તને જણાશે કે તું સકટા સત્યના સાક્ષાત નિજ અવિગત રૂપ અંશ હોય, તું પોતે સ્વયં સ્વરૂપ છે. આવું જ તને જ્યારે ખબર પડશે ત્યારે તને ખબર પડશે કે તું હું પોતાનો તેહી નીચે કરત ન કરે કારણ તુજ. બાપજી હંસતા લેવામાં બોલે છે, તેહી નીચે કરત ન કરે કારણ તુજ, નિજ પતિ અંશ તને જો તપાસી આપ ઉદ્યોગ નિજ જ્યોત નિર્ણય કરી, એહી મમ હંગજીનું હોય અભ્યાસી. તું જ આખા જગતનો જે વ્યવહાર કરી લો, 84 લાખ પ્રકારના ઘાટોમાં એટલું જ નહીં પણ 84 લાખ પ્રકારની જે યોનિઓ છે બધી એ યોનિનો તું સંચાલક છે. ઘાત માત્રના સ્વરૂપે થવામાં તું એકલો જ છે, તારાથી જ આ જગત બધું ચાલી રહ્યું છે. એ સ્વરૂપ તને જ્યારે ઓળખાશે ત્યારે તને ખબર પડશે કે હો હું સકર્તા કૈયલ માલિકનો ચૈતન્ય અંશ, ત્યારે તને ખબર પડશે. દયાળુ આગળ કહે છે, ભય મોય સોઈ અનુભવ જાગે,
કૈવલ પદ આપ અંશ એક થાય. ભય મોય સોહી અનુભવ જાગે, નિજ કૈવલ પદ જવી લક્ષ લાગે. લાગત લક્ષ ચક્ષ દિવ્ય પાય, કૈવલ પદ આપ અંશ એક થાય. દયાળુ આપણને કહે છે કે આ પ્રમાણે પરમ ગુરુના કરુણાવાળા નાદ વડે જે સ્વયંનું જે સ્વરૂપ છે એ કરુણામય છે, એ નાદ વડે હે અંશ તું પોતે જે સ્વરૂપે છે તે સ્વરૂપ સંબંધીનો તારા ઘટમાં રોમ રોમ અનુભવ જાગ્રત થશે. એટલે નિજ સકળતા સત્કરમાં તારો લક્ષ પહોંચી શકશે. એટલે ગદગદમાં રોમ રોમ આ જાગ્રત હશે. લક્ષ વગર પરમ ગુરુ જે આપેલો જે લક્ષ્ય છે એ લક્ષ્ય વગર તમને કંઈ પ્રાપ્ત થવાનું છે નહીં. એટલે સત્કરમાં તારો જે લક્ષ્ય જ્યાં પહોંચી શકશે. પણ એ અંશ આ પ્રમાણે સજાણ જાણનો લક્ષ્ય સકળતા સત્કરમાં પહોંચતાની સાથે જ તું દિવ્ય ચક્ષુવાળો આ પ્રમાણે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થતાં તને પોતાને સમજાશે એ કૈવલ પદમાં તારી એકતા જ છે. જ્યાં સુધી દિવ્ય ચક્ષુનો અનુભવ ન થાય ત્યાં સુધી કૈવલ પદમાં પણ આપણી એકતા થવાની નથી. એટલે પહેલો તો આ જે ચક્ષુ છે, જે અંતસ્કરણ જે છે, એ બધા જે ચક્ષુ છે એ બધા પ્રકૃતિના પ્રદેશવાળા છે. એટલે પ્રકૃતિના પ્રદેશમાંથી ક્યારે તમે બહાર નીકળી શકો? જ્યાં લગી કૈવલ મંત્રનો આહવાન તમે ન કરો ત્યાં સુધી આ બધા ચક્રો જે છે એ ભેદી શકવાના છે એમ નથી. દયાળુ કહે છે એટલે તને પોતાને સમજાશે કે તું કૈવલ પદમાં તારી એકતા છે જ. પછી તને બીજું જાણવાનું તને જિજ્ઞાસા રહેશે નહીં. તો પછી શું કહે છે? શકલ સજાત બાત મમ દેશા પદહિ દર મમ સદેશા મમ શફુરન સે ભયેવ વિસ્તારા. શકલ સજાત ભાત મમ ભેષા દરસ પડહી ઘર મણમ સદેશા. એક અનેક અનંત અપારા મમ સ્ફુરન સે ભયેવ વિસ્તારા. દયાળુ આગળને આપણને શું કહે છે કે પરમ ગુરુ દેવ કહે છે કે બ્રહ્માંડમાં સર્વ અંશો તારી સોજાટીના છે. બ્રહ્માંડના જેટલા એ બધા અંશો છે એ બધા જ કરતા માલિકના સોજાટીના છે અને આપણે બંધુત્વની ભાવનાથી આપણે બધા એને જોવાનું છે. એટલે કે છે બ્રહ્માંડના બધા સર્વ અંશો તારી સોજાટીના છે અને પંચભૌતિક શરીરોનો ઘાટો એ તારી વિજાતી બનશે. પંચભૌતિક શરીરો છે, સૂક્ષ્મ કારણ, મહાકારણ, એ ત્યાં સુધીના જે બધા ઘાટો છે એની અંદર જે 84 તત્વો છે અને 72 તત્વો છે એ 72 તત્વો પણ વિજાતીનો વંશ છે. આમ ગુરુના પરમ ઉપદેશ વડે અને તારા સતત અભ્યાસે તારા પોતાના પ્રથમ સદેહરૂપ અંતર સ્વરૂપનો મર્મ તને સમજાશે. વળી હે અંશ, ભૌતિક ઘાતની લાલચે આ એક ઘાત ફરીને તું પાછો આવું છો એમ કરતા બીજો ત્રીજો ઘાતની લાલચ થઈ એમ અનેક અનંત પાડાવાળા ઘાટોનો વિસ્તાર હે અંશ તે તારી પોતાની સ્ફુરણા પામીને કર્યો એવું તને સમજાશે. આગળ શું કે? શકલ સાયુજ્ય સંયુક્ત સમે સોઈ સમજન અંગ આપમેવા એહી અંગ આપ વ્યાપ જેહી વસ્તુ સ્વરૂપ કૈવલ અસ્તુ. શકલ સાયુજ સંયુક્ત સમેવા સોહી સમજન હંગે આપ સમયેવા તેહી હંગ આપ વ્યાપ જેહી વસ્તુ સમજ સ્વરૂપ કૈવલ અંશ મસ્તુ. દયાળુ કહે છે હે અંશ, સર્વઘાતની રચના વિશેની ગતિ અમૃત સબ બનાવી છે. સર્વઘાતની જે રચના વિશેની જે ગતિ છે તમે કેવી બનાવી છે? અમૃતસર બનાવી છે. અને આ ઘાતની બધી રચનામાં તું ઓતપ્રોત વ્યાપક હોય સંયુક્ત સમયને
રહેલો છે. કારણ કે હું આમ તો એનાથી પડ છે, વ્યક્ત રૂપે રહેલો છે, પણ આ તત્વની અંદર તું એવો બધો ઓટપોટ થઈ ગયો એટલે તને એમ જ લાગે છે કે હું પણ આ તત્વવાળો થઈ ગયો છે. એટલે એમાં સંયુક્ત રીતે તું સમાઈને રહેલો છે. આ વિષયને સંપૂર્ણ સમજ તારા પોતાના હંગ વડે સમજાશે. હંગનો અર્થ શું થાય છે? જાણ. હંગનો અર્થ શું થાય? જાણ. પોતાના ચૈતન્ય સ્વરૂપની જે જાણ છે, આ ઓહંગ અને સોહંગ, ઓહમ અને સોહમ એ બે બ્રહ્મના અંશ છે. પણ બ્રહ્મની પણ આ ઓહમની પણ કરતા માલિકનો અંશનું જે હંગ જે છે, અંશની જે જાણ છે, એ ઓહમની પણ પડી એટલે એને શું કહેવાય? ઓહંગ કહેવાય. અને સોહમ જે છે, જે વ્યાપક સ્વરૂપ જે છે એની પર કરતા માલિકની સજન જાણ વૃત્તિ પડી એટલે એને સોહંગ કહેવાય. એટલે આ ઓહંગ અને સોહંગ એ બે ઘટમાળ છે કરતા માલિકને મેળવવા માટેના. આ બે એકદમ સજ્જડ સાધનો છે, એના થકી જ પરમપદ પામી શકાય તેમ છે. એટલે કહે છે કે આ વિષયને સંપૂર્ણ સમજ તારા પોતાના હંગ વડે સમજાશે. પોતાનું જાણ સ્વરૂપ જે છે કરતા માલિકનું હંગ, એના અર્થે તું જાણી શકશે. આ તારા હંગ વડે સકળતા સત્કૈવલના વ્યાપક હંગનું તું ભજન કરજે. આજે વ્યાપક જે સોહંગ સ્વરૂપ છે, બાપજીનું જે વ્યાપક સ્વરૂપ છે, એ સોહંગ સ્વરૂપને તું ધ્યાન ધરજે તારા અલ્પકના હંગ વડે, અને એ સોહંગ સ્વરૂપનું તું ધ્યાન ભજન કરજે. આ વ્યાપક હંગ એ કૈવલનું જ સ્વરૂપ છે. કૈવલનું સ્વરૂપ કીધું ને આમાં, વ્યાપક હંગ એટલે કહું, જે સોહંગ સ્વરૂપ છે ને, જે વ્યાપક છે, એ જ કૈવલનું બીજું સ્વરૂપ છે. અહીંયા બાપજીએ તે જ લઈ ગયું. આ વ્યાપક હંગ એ કૈવલનું બીજું સ્વરૂપ છે, અને અંશ તે પણ તેમનો જ છે. એનો અંશ જે કરતા માલિકની અંતર્વૃત્તિનો અંશ છે, એ પણ એનો પોતાનો જ છે. કહે છે આગળ, મસ્તુ મમેતિ જાણ તનની જો તાહી જાન કે તનહી અસि અંગા. મસ્તુ મમેતિ જાપા તન નિજુ, જેહી કૈવલ સે ઉદિત વ્રજ બીજું, સોહી વ્રજ બીજું કે જાણ જીનો અંગા. તાહી જાનન કે તનહી અસि અંગા. દયાળુ કહે છે કે હે અંશ, સકળતા સત્કૈવલથી વ્રજ બીજ ઉત્પન્ન થયું છે. આ વ્રજ બીજ એ જ તારું પોતાનું શરીર છે, એ જ તારું પોતાનું અંગ છે. શું કીધું છે? એ તારું પોતાનું અંગ છે. જે શરીર આ વ્રજ બીજના છે તેને અર્થાત ઓળખાવનાર અને જાણનાર હે અંશ તારું પોતાનું અંગ છે. તારું પોતાનું જ્યાં સુધી અંગ ન ઓળખાય ત્યાં સુધી કરતા માલિકની અંગની સાથે એકતા થવાની નથી. એટલે પહેલાં તો આપણે શું કરવું? પોતાનું ચૈતન્ય સ્વરૂપ જે અંગ છે એ પહેલું તો આપણે ઓળખવું પડે. અને એ ઓળખવા માટે જે કરતા માલિકે જે આપણને જે લક્ષ્ય આપેલો છે, એ લક્ષ્યની ગતિ આપણે જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી આપણું અંગ ઓળખાય તેવું નથી. અને આપણું અંગ ન ઓળખાય ત્યાં સુધી જે કરતા માલિક જે મહદ સજાણ જાણ સ્વરૂપનું જે સર્વજ્ઞ અંગ છે એ ઓળખી શકાતું તેમ નથી. એટલે દયાળુ કહે છે કે એ અંશ તારું પોતાનું અંગ છે. એટલે એ અંગ તારાથી ઓળખાય તો જ કરતા માલિકનું મહદ અંગ તમે ઓળખી શકશો. એમ કે આગળ શું છે? સ્વજાન સ્વરૂપ કરતાહિ સોહી અધ્યાપા, પ્રતવ સકલ હિ કરતા હિ કા સુજે. સજાન સ્વરૂપ કરતા હિ સો અધ્યાપા, જાહી અંશ જાણ એક સકલ સર્વન કા આપા. સોહી તન જાણ આપન હું જેહી બુझे, કર્તવ સકલ હિ કરતા હિ કા સુજે. દયાળુ કહે છે હે શુદ્ધ બુદ્ધિ વાળા એ અંશ સર્વજ્ઞ સજાણ જાણ રૂપ, સર્વજ્ઞ સજાણ જાણ રૂપ સ્વરૂપ એ જ સકળતા સત્કૈવલ પોતે છે. શું છે? પોતાનું જે આપણે એક નાનું એક પુસ્તક હતું, યજન ભજન વિધિ, આપણે સુખાનંદ બાપજીએ છાપેલું. એ સજાણ એ યજન ભજન વિધિની અંદર મોહનદાસ બાપજી તે સમયના અને આપણા સુખાનંદ બાપજીનો વાર્તાલાપ આપેલો છે.
તો વાર્તાલાપનો એને બાપજીને મોહનદાસ બાપજી સુખાનંદ બાપજીને પૂછે છે કે સુખાનંદ બાપજી એમ કે કર્તાનું સ્વરૂપ કેવું છે? તો એને ટૂંકમાં એટલો જ જવાબ આપેલો, કર્તાનું સ્વરૂપ છે એ મહદ સજાણ જાણ સ્વરૂપ. કેવું છે? કર્તાનું સ્વરૂપ કેવું છે? મહદ સજાણ જાણ સ્વરૂપ કર્તાનું એ સ્વરૂપ છે. અને જેમ બીજું દ્રષ્ટાંત પણ નીચે આપેલું છે, જેમ 4 દિવાલના ઓરડાની અંદર એક હીરો મૂકેલો હોય અને એનો પ્રકાશ ચકચિત હોય તો એનું સ્વરૂપ પ્રકાશમય હોય ને, પણ હીરો દેખાતો જ નથી. એટલે એ પ્રકાશ જે છે એ જ પ્રકાશ સજાણ જાણ સ્વરૂપ છે બાપજી કહે છે. એવું મોહનદાસ બાપજીને જવાબ આપેલો સુખાનંદ બાપજીએ એ સમયે યજન ભજન વિધિની અંદર આ એનો વાર્તાલાપ આપેલો છે. એ વાંચવા જેવો છે. હું કારણ કે એ ગ્રંથ હવે નથી, પણ એ કોઈ જગ્યા હોય તો વાંચવા જેવો છે. એમાં વાર્તાલાપ આપેલો છે. પરમગુરુ કોને કહેવાય, સદગુરુ કોને કહેવાય, જગતની રચના કેમ કરી, કેમ ઉત્પત્તિ કરી, બહુ સરસ બરો એ ગ્રંથ વાંચવા જેવો છે. દયાળુ આગળ કહે છે, હે શુદ્ધ બુદ્ધિવાળા અંશ, સર્વજ્ઞ સજાણ જાણ રૂપ સ્વરૂપ એ જ સકટા સત્યવલ પોતે છે. અને આ બાજુ આ પણ પૂર્વ અંશો છે એ બધા તેમના જ જાણ છે. અલ્પજ્ઞ હંગ રીતે ઓળખાય છે અને માલિકનું હંગ છે, સર્વજ્ઞ હંગ છે. અને તે પેલું મહર સુજાણ જાણ છે અને આ છે સજાણ જાણ સ્વરૂપ છે. પેલું મહર સજાણ જાણ છે, આ સજાણ જાણ સ્વરૂપ છે. અંશનું સ્વરૂપ છે સજાણ જાણ છે. તે બધા તેમના જ જાણ છે. આ આપણ રૂપ અંશના ઘાતને ઓળખે તો 14 લોકનું કૃત માત્ર કર્તાનું બનાવેલું છે એમ સમજ પડશે. આ સ્વરૂપને તમે ઓળખે તો ખબર પડશે કે જગત કર્તાનું જે રચના છે એ અંશ થકી જ બધું ચાલી રહ્યું. શરીરમાં અંશ ન હોય તો કઈ રહે નહીં. જે કંઈ બધું ગૂંઠેલો હોય એમાં ડોળો ખેંચી લે તો ફૂલ તો છૂટા પડી જાય ને. એટલે કર્તાનું અંશ જે સ્વરૂપ છે આ ઘાતની અંદર રહેલું છે એ છે તો જ આ 84 તત્વો 72 તત્વો બધા એક સાથે રહેલા છે. એટલે કહે છે આ આપણ રૂપ અંશના ઘાતને ઓળખે તો 14 લોકના કૃત માત્ર કર્તાનું બનાવેલું છે એમ તને સમજ પડશે. એમ સમજ પડ્યા તો રહેશે નહીં. તેહી આપ અકલ સકલ મેં સમેયો, સતગુરુ પીર તારા રજનહારા. તેહી આપ અકલ સકલ મેં સમયો, બીનું સદગુરુ પ્રખર ન પયો. તાહી તે કહત સદગુરુ કીર્તાડા, આદ્ય અંત મધ્ય સર્જનહારા. દયાળુ શું કહે છે? હે દયાળુ કરુણેશના અંશ, હે કૃપાળુ કરુણેશના અંશ, તું પોતે અકલ સ્વરૂપે હતો પણ ઘાતના સંસર્ગે કરીને તું ઘાટમાં સમાઈ ગયો. હવે સદગુરુ સિવાય તેમજ સદગુરુનો પક્ષકાર બન્યા સિવાય ઘાતનો પરીક્ષક તું થઈ શકીશ. એટલા જ માટે કહું છું કે હે સદગુરુ એ જ કીર્તાર છે અને આદ્ય અંત અને મધ્યની સગળી સામગ્રીનો એ રચના રૂપેશ. અહીંયા જગતનો કરતા કોણ કીધો? અહીંયા પરમગુરુને કીધા ને, સદગુરુને કીધા ને. હવે એમાં કોઈ ફેરફાર થાય કરો છે? દયાળુની ચોપાઈ છે, આપણી તો છે ને. આમાં લખે છે આદ્ય અંત મધ્ય સર્જનહારા. એટલે કહે છે કે સદગુરુ એ જ કીર્તાર છે અને આદ્ય અંત અને મધ્યની સગળી સામગ્રીના રચનારે પોતે છે. 14 લોક બ્રહ્માંડ અનંતા, પત સદગુરુ મહંતા, સ્વરૂપ તાહી જે ગાય, સતગુરુ તન જુગ દર્શાય. 14 લોક બ્રહ્માંડ અનંતા, કુલ ચકવે પટ સદગુરુ મહાનતા. સજાન સ્વરૂપ કરતા હી જેહી ગાય, સોહી સદગુરુ તનુ જુગ દર્શાય. દયાળુ આપણને સદગુરુની સ્પષ્ટતા વધારે કરતા સમજાવે છે. આપણને કહે છે કે હે અંશ, 14 લોક અને અનંત બ્રહ્માંડના ચક્રપતિ
મહાન સમર્થ સદગુરુ છે. શું કીધું આમાં? 14 લોક અને અનંત બ્રહ્માંડના ચક્રેપતિ મહાન સમર્થ સદગુરુ છે. હે અંશ, લક્ષ દઈને સાંભળ. સકળતા સર્જનહારનું સજાણ જાણ સ્વરૂપ સર્વજ્ઞ ગતિએ છે એવું મેં વર્ણન કર્યું છે. સજાણ જાણ સ્વરૂપ કેવું છે? એ વ્યાપક સ્વરૂપ છે અને સર્વજ્ઞ ગતિ રૂપે રહેલું છે અને એ ગતિથી જ આપણા બધાનું જીવન પોસાય તેવું છે. એટલે એવું મેં વર્ણન આગળ મેં કર્યું છે. તે જ સાક્ષાત સદગુરુ સ્વરૂપે દેહ ધારણ કરીને આ જગતમાં આવેલા છે. પંચભૂત સોટા ભગવાન આ 11 બોધ ગ્રંથની અંદર લખે છે, પંચભૂત સોટા ભગવંત લહેને કોઈ આડ્ય ના અંતે. એટલે પંચભૂતનું શરીર 5 અવસ્થા જે છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, પ્રણમકારણ. કારણ કે જે દેહોમાં એને જ્ઞાન આપવાનું હોય તો તે પ્રમાણે એના ઘાટો એને લેવા પડે. નિરંજન ધામની અંદર નિરંજન પુરુષને ચેતાવવા માટે ગયું તેને પરમકરણ દેહ ધારણ કરવો. દેહ ધારણ કરવો પરમકરણ ને તે બી શું છે? તન માત્રનું શરીર, તેજોમય તન માત્રનું શરીર એ નિરંજનને ચેતવા માટે એને ધારણ કરવું. અને પછી શક્તિ સ્વરૂપને શક્તિને ચેતવવા માટે આવ્યો તો મહાકારણ દેહ એને દેહ ધારણ કરવું. હવે કારણ દેહ, સૂક્ષ્મ દેહ અને પછી જગતના જીવોને, અધોગતિના જીવોને ચેતવવા માટે હોય તો એને આ પંચભૂતનું શરીર, સૂક્ષ્મ શરીર એને અહીંયા આ જગતના લોકોને સમજાવે. એટલે આવા બધા જ્યાં જ્યાં જેવા જેના સ્વરૂપની જરૂર પડી એવો તેવો એને ઘટને એને ધારણ કર્યું. એટલે કહે છે કે તે જ સાક્ષાત સદગુરુ સ્વરૂપે દેહ ધારણ કરીને આ જગતમાં આવ્યા છે. માટે હે અંશ, આ જગતમાં જે સદગુરુના દર્શન થયા એ જ સકળતા સર્જનહાર છે એમ માનજો. એટલે આપણને તો એટલા બધા કેવા ભાગ્યશાળી 10 દિવસ રોકાયેલા આપણે. એ વખતના પુરુષોએ બાપજીને જ્યારે જોયા હોય તેની અમી દ્રષ્ટિ પડી હોય તે જ કૈવલધામ પહોંચી ગયા છે. 10 દિવસ રોકાયેલા કે જે તે દિવસ રોકાયેલા પહોંચે અને તેની સામે દ્રષ્ટિ આપણી મળી હોય. જેમ આપણા રઘુરામ મહારાજની દ્રષ્ટિ જ્યારે પેલી ઘોડીની સામે પડી, વિષ્ણુને એમ કીધું કે બાપજી આ ઘોડી લઈ જાય, તો બાપજીએ જેવી દ્રષ્ટિ મેળવી કોની સાથે? ઘોડીની સાથે. અને ઘોડી તરત જ શાંત થઈ ગઈ. દ્રષ્ટિનો આવો એક પ્રભાવ એટલો છે કે જેની કોઈ કલ્પના કરી શકાય તેમ નથી. એટલે દયાળુ કહે છે કે હે અંશ, આ જગતમાં જે સદગુરુના દર્શન થયા એ જ સકળતા સર્જનહાર છે એમ જો પોતે જ કૈવલપતિ અહીંયા આવેલા અને 10 દિવસ ત્યાં રોકાયા અને આ ભૂમિના એના પાવન પગલાં પડેલા તો આ ભૂમિ કેટલી બધી જાગ્રત હોય એટલે કલ્પના કરવા જેવો વિષય છે ને. તો એટલે દયાળુ આગળ કહે છે, રચે હું સૃષ્ટિ વિવિધ વિભાવ લોહી કુંડ ખાવંદ કન બોરુ આવા ઈચડે જગી તે સબીજ જગતા સર્જન આપ બીજ ભગતા. રચે હું સૃષ્ટિજીને વિવિધ વિભાવા સોહી ખુદ ખાવન દેખન બહોરું આવા બિછરે હું અંશ જમી શેષ બીજ જગતા ભય હો વિસર્જન આપ બીજ ભગતા. દયાળુ કહે છે કે હે પરમપદના ઉત્સાહી અંશ, જેને વિવિધ પ્રકારની ઉત્તમ પ્રકારની ભાવયુક્ત સૃષ્ટિ રચી છે તે જ ખુદ ખાવન સદગુરુ રૂપે પોતાનું જગત જોવાને પધારે છે. કૈવલ કરતા પોતે જ સાકાર સ્વરૂપ જોવા માટે અહીંયા પધારેલા છે. અહીંયા એટલા નહીં 14 લોક સુધી 21 ધામોમાં એ પડેલા છે. દયાળુ કહે છે કે સદગુરુ રૂપે પોતાનું જગત જોવાને પધાર્યા છે. આ બધા અંશો પોતાનો શ્રેષ્ઠ અધિકાર ભૂલ્યા. પોતાનો શ્રેષ્ઠ અધિકાર એટલે કયો અધિકાર? કરતા માલિકને ઓળખવાનો, સદગુરુને ઓળખવાનો, પરમગુરુને ઓળખવાનો જે શ્રેષ્ઠ અધિકાર આ અંશને આપેલો એ બધો એ ભૂલી ગયા. એટલે કહે છે એ અધિકાર પોતે ભૂલી ગયા અને બીજ રૂપ અંકુરનો ભાગ જે પોતાને જાણવાનો હતો એ રહ્યો નહીં. જે અંકુરની અંદર જે પેલા ખત સંપત્તિ જે મૂકેલી છે એ સંપત્તિનો ઉપયોગ એને આ બાજુ ઉપયોગ કર્યો એટલે પોતાની જાણને એ ભૂલી ગયો. અને આ કારણને લઈ આ બધાય અંશો મને તથા પોતાને પણ વિસરી ગયા. મને તો ભૂલી ગયા જ પણ પોતાના સ્વરૂપને પણ ભૂલી ગયા. દયાળુ કહે છે આગળ કહે છે
તાહી તે સકલ ફરત બેહાલા કત નવ ચતુર કથેહુ જે અધારે બકે બુજ બિનુ સર્વ આપન વિસારે તાહી તે સકલ સર્વ ફરત બેહાલા આપની યૌગત વિધિ નિખેદ નિકાલા ખત નવ ચતુર કઠેહી જે ઉડાડી અટાડી બકે બુજ બીનું સર્વ આપ નવિસારી દયાળ કહે છે એ અંશ તમે તમારી મહદ ગતિને ચૂક્યા એ કારણને લીધે સંસાર પરના સર્વ અંશો બેહાલ હાલતમાં પડતા અને રખડતા જો બાપ વગરનો છોકરો કેવો રખડે એના માટે બાપ ગણવો ન હોય તો છોકરો વલગડ થઈ જાય ને બેહાલ થઈ જાય ને એમ કરતા માલિકનું જે સામર્થ્ય એના માટે હતું એ વિસરી ગયું એ ભૂલી ગયું એટલે કહે છે તો હું બેહાલ હાલતમાં પડતા ને રખડતા થયા આ પ્રમાણે પોતાની શુદ્ધ બુદ્ધિ ગુમાવી એટલે તું તારી પ્રબળ ગતિવાળો હોવા છતાં તું રૂંધન પામી આથી કરીને વેદ રચયિતાની ગોઠવેલી પ્રપંચ જાળમાંથી તમને કોઈ પટી તરફ જવા દીધો નહીં અને જેમ જેમ જમાનો આ ધાર્મિક પ્રપંચ જાળમાં આગળ વધતો ગયો તેમ તેમ તે સમયના ભગવતીજનો ઉપર વધુ આચ્છાદન એટલે પડદો આચ્છાદનનો મતલબ શું થાય પડદો બધો માઇકનો પડદો એટલે ઓલા પ્રકૃતિનો પડદો એને પણ પડવા માંડી એટલે નાખવા લાગ્યો એટલે શાસ્ત્રો વ્યાકરણ વેદની આદ્યલય 18 પુરાણો કહેનારાઓની પોતાની આત્મ સ્વરૂપની જાણ ગુમાવી આ બાજુના લોકોમાં એક જાતનો બકવાદ બધો ઊભો કરેલો છે જગતના લોકો જેમ જેમ બધા આ ધર્મો બધા નીકળતા ગયા તેમ તેમ પોતાના અનુભવ પ્રમાણે પોતાને લોકોને ભ્રમાતા ગયા અને કરતા માલિકનો સંદેશ હતો એ વિસારે પડી ગયો અને પોતે ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં આ પ્રકૃતિની અંદર ફસાઈને પોતાના નિજ સ્વરૂપને ભૂલી ગયો દયાળુ આ કરતા માલિકનું બીજું જે સ્વરૂપ છે સદગુરુ સ્વરૂપ એ કૈવળ કરતા માલિક બીજું સ્વરૂપ છે એ જગતમાં ન આવે તો કૈવળનો ઉપદેશ કોણ આપે એટલે એ રીતે કરતા માલિક પોતે જ સદગુરુનું સ્વરૂપ લઈને આ જગતમાં આવેલા છે અને જ્યાં સુધી એને ન ઓળખીએ ત્યાં સુધી આ આપણો ભવનો બંધનો ફેરો કરે તેમ અસ્તુ શ્રીમદ કરુણા સાગર आद्य सकृत स्वराज कमलेश करता की कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की विष्णुदास जी महाराज की कांतिदास जी महाराज की शीतलदास जी महाराज की विचलदास जी महाराज की सर्व संतन की सर्व देवन की कैवल धाम की गुरुगाली सारसापुर की आयम पंथ की ज्ञान संप्रदाय की भारत की पंचम प्रथम वेद की जगास्थान की करण वाचन पूर्णावती समय का सत्य है।